સવારે ગુરુ ઉપદેશના ત્રીજા ભાગમાં આવો આપણે બાઇબલમાંથી અંતિમ સમય વિશે અમુક બાબતો આપણે મનન કરીશું. દેવના વચનમાંથી આપણે મનન કરીશું. દેવનું વચન આપણને દાનિયેલનું પુસ્તક એનો 12મો અધ્યાય અને એની 4થી કલમમાં આપણને આ પ્રમાણે જણાવે છે, પણ હે દાનિયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર. ઘણાઓ અહીં તહીં દોડશે ને જ્ઞાનની વૃદ્ધિ થશે. 9મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, તેણે કહ્યું, હે દાનિયેલ, તું તારે રસ્તે ચાલ્યો જા, કેમ કે અંતના સમય સુધી એ વાતો બંધ તથા મુદ્રિત કરવામાં આવેલી છે. ઘણા પોતાને શુદ્ધ તથા શ્વેત કરશે ને તેમને નિર્મળ કરવામાં આવશે, પણ દુષ્ટો પાપ કર્યા કરશે અને કોઈ પણ દુષ્ટ સમજશે નહીં, પણ જ્ઞાની જનો સમજશે. હાલેલુયા, આમેન. દેવનું વચન આપણને કહે છે કે જ્ઞાની જનો દરેક બાબતને સમજશે. પરમેશ્વરનું વચન રહસ્ય છે. પરમેશ્વરનું વચન આપણે આપણી બુદ્ધિથી સમજી શકતા નથી. પરમેશ્વરનું વચન એ એક એવા મર્મોને ખોલે છે કે જે આપણી આંખોએ જોયા નથી, જે આપણે કાનોએ સાંભળ્યા નથી અને જે આપણા અંદરમાં આવ્યા નથી. પરંતુ જ્યારે આપણે પરમેશ્વરનું વચન જ્યારે આપણે મનન કરીએ છીએ અને પોતાની જાતને આપણે પવિત્ર આત્માને સમર્પિત કરીએ છીએ, ત્યારે વચનનો શિક્ષક પવિત્ર આત્મા આપણને શીખવે છે. મારો વિષય છે અંતનો સમય. અંતના સમયમાં આપણે બીજા 2 ભાગમાં આપણે જોયું અને ત્રીજા ભાગમાં હું તમને કહેવા માગું છું કે અંતનો સમય સંકટ, પરિસ્થિતિ અને ઘણી બધી બાબતો ઉઠશે જ્યાં લોકોનો વિશ્વાસ ઠંડો થઈ જશે, પ્રેમ ઠંડો થઈ જશે. ઘણા બધા લોકો ખ્રિસ્તને નકાર કરશે. ઘણી બધી બાબતો ઉઠશે, પરંતુ એ મધ્યે પરમેશ્વરના લોકોને કેવી રીતે રહેવાનું છે એ બાબત આપણને બાઇબલ જણાવે છે. ને જ્યારે હજુ આપણે વધુને વધુ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે અંતના સમયમાં કેવી રીતે આપણે સાવચેત રહેવાનું છે, સાવધાની રાખવાની છે. અને એમાં પણ આજના મારા વિષયમાં અંતના સમયમાં આપણે જ્ઞાની બનવાનું છે. જ્ઞાની. દેવનું વચન આપણને કહે છે કે જ્ઞાનની વૃદ્ધિ થશે. આપણને 9મી કલમમાં આપણે વાંચ્યું કે પણ જ્ઞાનીજનો સમજશે. આજે કોણ જ્ઞાની છે? ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ? આપણે કઈ જગ્યાએથી જ્ઞાન મેળવી શકીએ? ઘણા બધા લોકો બહુ જ જ્ઞાન સાંભળવા માટે જાય, આમ તેમ કંઈ પણ પ્રોગ્રામ હોય, કંઈ કોઈ આવ્યું હોય બોલવા માટે, તો અમુક લોકોને ગમતું હોય છે સાંભળવાનું. પરંતુ જ્ઞાનમાં પણ ફરક છે. જે જ્ઞાન પરમેશ્વરના વચનથી આવે છે, પવિત્ર આત્મા શીખવે છે, એ પવિત્ર છે, એ નિર્મળ છે અને એ સદા ટકી રહે છે અને પરમેશ્વરના જણને, પરમેશ્વરના માણસને, પરમેશ્વરના સંતાનને એ જ્ઞાની બનાવે છે. દેવનું વચન આપણને કહે છે કે પવિત્ર શાસ્ત્ર જે છે ઈશ્વર પ્રેરિત છે, આત્મા પ્રેરિત છે અને એ આપણને જ્ઞાન આપે છે અને બુદ્ધિ આપે છે અને આપણને શિક્ષા પણ કરે છે. અલગ અલગ પરમેશ્વરના વચનથી આપણે જાણી શકીએ છીએ કે જ્ઞાન શું છે. પરંતુ આજે સવારે હું તમને કહેવા માગું છું દાનિયેલના જીવન વિશે. દાનિયેલનું જીવન. દાનિયેલ પૃથ્વી પરના એ જેટલા પણ વર્ષો એ રહ્યો, હું તમને જણાવવા માગું છું કે એના એટલા વર્ષોમાં એણે હંમેશા એનો સંપર્ક જે છે એનો સ્વર્ગની સાથે વધુ હતો. હી વોઝ કનેક્ટેડ વિથ હેવન. કોન્સ્ટન્ટલી હી વોઝ કનેક્ટેડ વિથ હેવન. કેમ કે એનું મન જે હતું, એનું મન એ બાબતોમાં પરોવાયેલું હતું કે કેમ ઇઝરાયેલી લોકો આજે ગુલામીમાં છે. અને એ ઉપવાસ કરવા, પ્રાર્થના કરવા બેસી ગયો. અને દેવનું વચન આપણને કહે છે કે તેને રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું. દેવનું વચન આપણને કહે છે કે ભવિષ્યમાં શું થવાનું છે તેનું રહસ્ય દાનિયેલને સોંપવામાં આવ્યું હતું.
જો તમે 11 અને 12 અધ્યાય તમે વાંચો તો તમને ખબર પડશે એમાં કે દાનિયેલને કઈ બાબતોમાં પરમેશ્વરે તેને વિશ્વાસુ ગણ્યો હતો. એનું વચન આપણને કહે છે કે દાનિયેલને કહે છે કે અંતિમ સમય સુધી તો પુસ્તક મુદ્રિત કરવામાં આવેલું છે. બાઇબલ કહે છે કે જ્ઞાની છે તેઓ સમજશે. આ દિવસોમાં સંસારિક જ્ઞાન નહીં, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આવતું જે જ્ઞાન છે એનાથી આપણે ભરપૂર થવાનું છે, જેથી જ્યારે આપણે કોઈ જવાબ આપવાનો આવે તો આપણે આપણી બુદ્ધિથી નહીં, સમજથી નહીં, પરંતુ પરમેશ્વરની આત્મા દ્વારા આપણે આપી શકીએ. જ્યારે પણ દાનિયેલ રાજાની સમ્મુખ હાજર થયો, એણે એની બુદ્ધિથી જવાબ નહોતો આપ્યો. વિઝડમ ઓફ ગોડ, પરમેશ્વરની બુદ્ધિ તેના અંદરથી કામ કરતી હતી, કેમ કે એ નિત્ય સ્વર્ગના સંપર્કમાં રહેતો હતો, પરમેશ્વરના સંપર્કમાં રહેતો હતો. એના ઘૂંટણ હંમેશા પરમેશ્વરની આધીનતામાં ઝૂકેલા હતા. એનું વચન આપણને કહે છે કે અંતના સમયમાં જ્ઞાની લોકો સમજશે સત્ય શું છે. આ દિવસોમાં લોકો ઘણું બધું ભેગું કરતા હોય છે, આ લઈ આવો, આ લઈ આવો, ને કરો, આ કરો, આ કરો. પરંતુ જે બાબતો આપણી માટે અગત્ય છે, જે બાબતો આપણા આત્માને માટે સારી છે, એનો આપણે નકાર કરીએ છીએ. અને એ બાબતો છે પરમેશ્વરનું વચન. જ્યારે દેવનું વચનને આપણે પ્રાધાન્ય આપીએ છીએ, પરમેશ્વરનો આત્મા આપણા જીવનથી અદ્ભુત કાર્ય કરે છે. કેમ કે દાનિયેલના રાજમહેલમાં જે કાર્ય હતું, એડમિનિસ્ટ્રેટરનું જે કાર્ય હતું, એ કાર્ય કરતા છતાંય એ પરમેશ્વરની સમ્મુખ એ વધુ સમય આપતો હતો. એનું મન, એનું હૃદય એ વધુ પરમેશ્વરમાં એ સતત એ એના વચનને વળગી રહેતો હતો. કેમ પ્રભુ આવું કેમ છે? કેમ યહૂદા અને ઇઝરાયલ દશા આવી કેમ થઈ છે? કેમ 70 વર્ષની ગુલામી આવી? કેમ આમ થયું? ત્યારે દેવનું વચન કહે છે, સ્વર્ગદૂત આવ્યો અને એને રહસ્ય બતાવ્યું. આ દિવસોમાં મારા વાલાઓ, આપણે પરમેશ્વરને જાણવું બહુ અગત્ય છે. જો આપણે પરમેશ્વરના વચનથી દૂર છીએ તો આપણે કદી પણ શૈતાનનો સામનો કરી શકતા નથી. કેમ કે શૈતાનનો સામનો કરવાને માટે પરમેશ્વરનું વચન હોવું આપણી માટે બહુ જરૂરી છે. પરમેશ્વરનું વચન નથી તો આપણે શૈતાનનો સામનો કરી શકતા નથી. દેવનું વચન આપણને અહીંયા કહે છે, દાનિયેલનું પુસ્તક એનો 11મો અધ્યાય અને એની 32મી કલમમાં લખ્યું છે, વળી કરારની વિરુદ્ધ દુષ્કર્મ કરનારાઓને તે ખુશામતથી ધર્મભ્રષ્ટ કરશે, પણ પોતાના દેવને ઓળખનાર લોકો બળવાન થશે ને પરાક્રમી કામ કરશે. પોતાના દેવને. શું તમે તમારા દેવને ઓળખો છો? આ અંતના દિવસોમાં હું તમને એ જ બાબત કહેવા માંગુ છું કે જ્યાં તમારું અંતિમ સ્થાન છે, જ્યાં તમે રાજ્ય કરવાના છો, શું તમે એ જગ્યાને જાણો છો? શું ત્યાં રાજ્યસન પર વિરાજમાન એ પરમેશ્વરને તમે ઓળખો છો? દેવનું વચન આપણને કહે છે કે પોતાના દેવને ઓળખનાર લોકો બળવાન થશે. કોણ બળવાન છે આજે? કોણ છે જેની અંદર એવું સામર્થ્ય છે? દેવનું વચન આપણને કહે છે કે જે પોતાના દેવને ઓળખે છે તે લોકો બળવાન છે. દેવનું વચન કહે છે કે તે લોકો પરાક્રમી કામો કરશે. લોકોમાં જેઓ જ્ઞાની હશે તેઓ ઘણાઓને શીખવશે. હાલેલુયા. જે જ્ઞાની હશે તે ઘણાઓને શીખવશે. જો તમારી અંદર પવિત્ર આત્માનું જ્ઞાન નથી, પવિત્ર શાસ્ત્રનું જ્ઞાન નથી, તો પછી તમે કેવી રીતે શીખવી શકો? તમે જવાબ કેવી રીતે આપી શકો? તમે કેવી રીતે તમારા લોકને બતાવી શકો? અને જો સૌથી પ્રથમ બાબત ખ્રિસ્તમાં કોઈ લોકને લાવે છે તો પરમેશ્વરનું વચન આપણને આવડવું જોઈએ. વચનથી આપણને ખબર હોવી જોઈએ. અને જો વચન આપણામાં નથી તો આપણી પાસે કશું છે. વી હેવ નથિંગ. જો વચન છે તો આપણી અંદર સમજ છે. વચન છે આપણી અંદર તો આપણે બોલી શકીએ છીએ. જો વચન છે આપણી અંદર તો આપણે જ્ઞાની છીએ. જો આપણી અંદર પરમેશ્વરનું વચન છે તો આપણે સ્વર્ગથી આપણે
સંપર્ક રાખીએ છીએ. જો વચન છે તો આપણી અંદર જીવન છે. હાલેલુયા. જો આપણી અંદર વચન છે તો વચનનો શિક્ષક આપણી પાસે છે. પણ જો પરમેશ્વરનું વચન આપણી પાસે નથી તો આપણે કંઈ જ નથી. અંતિમ દિવસોમાં આપણી પાસે પરમેશ્વરનું વચન હોવું બહુ જરૂરી છે. પરમેશ્વરનું વચન જ આપણને જ્ઞાન આપે છે. પરમેશ્વરનું વચન આપણને જ્ઞાન અને ડહાપણ આપણને શીખવે છે. હાલેલુયા, હાલેલુયા. ઘણા બધા પુસ્તકો આપણે વાંચીએ છીએ. સાધારણ પુસ્તક આપણને દુનિયાવી જ્ઞાન આપણને આપી શકે છે, જે તમે કોઈ સમય તમે યાદ રાખો અને તમે ભૂલી જાઓ. પરંતુ જે જ્ઞાન પરમેશ્વરનો આત્મા આપણને આપે છે તેના વચનથી, એ અદ્ભુત છે. હાલેલુયા. એ ડિવાઇન છે, એ દૈવીય જ્ઞાન છે, જે જ્ઞાન પરમેશ્વરના વચનથી આવે છે. અને આ અંતના દિવસોમાં પરમેશ્વરનું જ્ઞાન આપણી અંદર હોવું બહુ જરૂરી છે. પરમેશ્વરને આપણે ઓળખવા એ બહુ જરૂરી છે, કેમ કે દેવનું વચન કહે છે કે પોતાના દેવને ઓળખનારા લોકો બળવાન થશે ને પરાક્રમી કામો કરશે. આજે કોણ બળવાન છે? આજે તમે પોતાની જાતને પ્રશ્ન કરો, તમારા કુટુંબમાં તમે પ્રશ્ન કરો કે મારા કુટુંબમાં બળવાન કોણ છે? શારીરિક રીતે કદાચ બળવાન હોઈ શકે, પરંતુ આત્મિક રીતે જે દેવને ઓળખે છે તેઓ બળવાન છે. જે દેવની હાજરીમાં પોતાનો સમય વ્યતીત કરે છે તે દેવને ઓળખે છે. જે વચનમાં પોતાનો સમય વ્યતીત કરે છે તે પરમેશ્વરને ઓળખે છે, કેમ કે વચન જ પરમેશ્વર છે. હાલેલુયા. કેમ કે વચન જ એ આપણને પરમેશ્વરની તરફ લઈ જાય છે. કેમ કે વચન જ આપણને પરમેશ્વરની ઓળખાણ કરાવે છે. કેમ કે વચન જે છે એ પરમેશ્વરનું બોલેલું વચન છે. હાલેલુયા. દેવનું વચન કહે છે આદિમાં વચન હતું ને વચન જ પરમેશ્વરની સાથે હતું અને એ જ વચન પરમેશ્વર છે. હાલેલુયા. ભલાઓ આજે સવારે હું તમને અંતના દિવસોમાં હું તમને આ જ પ્રોત્સાહન આપવા માંગુ છું. ડુ યુ નો યોર ગોડ? શું તમે આ અંતના દિવસોમાં તમે તમારા પરમેશ્વરને જાણો છો? જે દેવે વધસ્તંભ પર પોતાનું રક્ત વહેવડાવ્યું, વધસ્તંભ પર પોતાના તમારા પાપ લઈ લીધા, એ દેવને તમે ઓળખો છો? ઈશુને તમે ઓળખો છો? જો હજુ પણ તમે નથી ઓળખતા તો અંતના સમયમાં શું ચાલી રહ્યું છે એટલાથી જ બસ નથી. આજે હું કઈ જગ્યા પર ઊભો છું, આજે મારી અંદર શું છે, શું હું પરમેશ્વરને ઓળખું છું કે નહીં, એ મારી અંદર હોવું જોઈએ. એ મારી જાતને મારે પ્રશ્ન કરવો બહુ જરૂરી છે, મારે સમજવું બહુ જરૂરી છે. એટલા માટે પ્રેરિત પાઉલ આપણને કહે છે, એફએસીનું પુસ્તકમાં લખ્યું છે આ પ્રમાણે, પાઉલ એ મંડળી માટે પ્રાર્થના કરે છે અને કહે છે, માટે હું પણ પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા સઘળા પવિત્રો પર તમારા પ્રેમ વિશે સાંભળીને તમારી વાસ્તે આભાર માનવાનું ચૂકતો નથી. મારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને માગું છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ મહિમાવાન પિતા પોતાને વિષયના જ્ઞાનને સારું બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે. પાઉલની પ્રાર્થના એફએસીની મંડળીને માટે બહુ અલગ હતી. તમારા લોક માટે તમે પ્રાર્થના કરો છો આ પ્રમાણે, તમારી મંડળી માટે પ્રાર્થના કરો છો, પ્રભુ મારા લોકને તું જ્ઞાન અને પ્રકટીકરણનો તું આત્મા. પાઉલની પ્રાર્થના કઈ હતી? અને વિશ્વાસને માટે બહુ અદ્ભુત પ્રાર્થના તે કરે છે પરમેશ્વર. તે કહે છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ મહિમાવાન પિતા પોતાને વિષયના જ્ઞાનને સારું બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે, તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેના નોતરાની આશા સી છે, પવિત્રોમાં તેના વારસાના મહિમાની સંપત્તિ સી છે એ તમે જાણી શકો. હાલેલુયા, હાલેલુયા. We need to know more about God. અંતના દિવસોમાં પરમેશ્વરને જાણવું આપણી માટે બહુ અગત્ય છે મારા વાલાઓ. દાનિયેલ રાજમહેલમાં એક કાર્ય કરતો તેમ છતાં પણ 21 દિવસના ઉપવાસમાં બેઠો.
એના લોકની દશાને જાણવાને માટે. આજે આપણા લોકની દશા શી છે એ જાણવાને માટે આજે આપણે પરમેશ્વરના સમ્મુખ બેસવું આપણી માટે બહુ જ જરૂરી છે. Lord, fill me with your wisdom. Fill me, Lord, with understanding. પ્રભુ, મને તારા જ્ઞાનથી અને સમજથી પ્રભુ તું મને ભરી દે પિતા. આજે આપણી પ્રાર્થના હોવી જોઈએ, કેમ કે દુનિયાવી જ્ઞાન અત્યારે બહુ જ ચરમસીમા પર છે. તમને કોણ ક્યાં લઈ જશે તમને ખબર પણ નહીં પડે. જેમ આપણે પાછલા ભાગમાં જોયું કે કેવી રીતે આપણે મિસલીડ થઈ શકીએ છીએ, ભરમાવી શકાય છે. પરંતુ જો આપણી પાસે વચન છે તો આપણે તટસ્થ ઊભા રહી શકીએ છીએ. આપણી પાસે વચન છે તો આપણે અડગ ઊભા રહી શકીએ છીએ. આપણને કોઈ પણ હલાવી શકતું નથી. હાલેલુયા. આવો આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. પરાક્રમી પરમેશ્વર, શાંતિનો રાજકુમાર, અદ્ભુત પિતા, ઓ પિતા, આજે સવારે પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ પ્રભુ. આ દિવસોમાં પ્રભુ પિતા તમારા લોકને પ્રભુ તમારા જ્ઞાન અને સમજથી ભરપૂર કરો પ્રભુ, જેથી પિતા જે દિવસોમાં અમે જીવી રહ્યા છીએ પિતા, એ દિવસોના સમય અને કાળ પ્રભુ અમે જાણી શકીએ પિતા પરમેશ્વર, અને પોતાની જાતને પ્રભુ અમે પિતા પરમેશ્વર તમારા આગમનને માટે તૈયાર કરી શકીએ. ધન્યવાદ કરે છે તમારા અદ્ભુત વચનને માટે પ્રભુ. તમારા લોક પ્રભુ તમારા વચન જાણે, તમને જાણે પિતા, એવી કૃપા માંગીએ છીએ પિતા. અમે સગડા પ્રભુ તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ મસીહના પવિત્ર નામથી માંગીએ છીએ. સારો સ્વીકાર કરો પિતા. આમેન. હાલેલુયા. થેન્ક યુ જીસસ.